પછી એક ગઝલ છે વિશાલ એનો જે રદીમ છે ચૂપચાપ હું જોતો રહ્યો. બહુ મજાની ગઝલ છે. ચૂપચાપ હું લાંબી ગઝલ. કે જળ હતું ખૂબ જ વિવશ, જળ હતું ખૂબ જ વિવશ, ચૂપચાપ હું જોતો રહ્યો. ક્યાં જળ હતું ખૂબ જ વિવશ, ચૂપચાપ હું જોતો રહ્યો. ના થયું મટકીને વશ, ચૂપચાપ મટકીને કે જળ હતું ખૂબ જ વિવશ, ચૂપચાપ હું જોતો રહ્યો. ના થયું મટકીને વશ, ચૂપચાપ હું જોતો રહ્યો. અને હેતના કાગળ ઉપર ટાંકી દીધા છે છૂંદણા. હેતના કાગળ ઉપર ટાંકી દીધા છે છૂંદણા. હેતના કાગળ ઉપર ટાંકી દીધા છે છૂંદણા. ક્યાં મળે છે તો એ જશ, ચૂપચાપ કે હેતના કાગળ ઉપર ટાંકી દીધા છે છૂંદણા. ક્યાં મળે છે તો એ જશ, ચૂપચાપ હું જોતો રહ્યો. અને સૌની આંખો સ્થિર થઈ મહેંદી ભરેલા હાથ પર. સૌની આંખો સ્થિર થઈ મહેંદી ભરેલા હાથ પર. સૌની આંખો સ્થિર થઈ મહેંદી ભરેલા હાથ પર. કે માંડવે શ્રીફળ કળશ, ચૂપચાપ હું જોતો રહ્યો. કે માંડવે શ્રીફળ કળશ, ચૂપચાપ હું જોતો રહ્યો. અને શેર સાંભળજો વિશાલ કે એક તરફ દરિયો અને બીજી તરફ આષાઢી બીજ. એક તરફ દરિયો અને બીજી તરફ આષાઢી બીજ. એક તરફ દરિયો અને બીજી તરફ આષાઢી બીજ. ખારવાની કશ્મકશ, ચૂપચાપ ક્યાં વાત ક્યાં વાત ક્યાં વાત. કે એક તરફ દરિયો અને બીજી તરફ આષાઢી બીજ. નવું વર્ષ શરૂ થાય છે. એક તરફ દરિયો અને બીજી તરફ આષાઢી બીજ. ખારવાની કશ્મકશ, જાઉં કે ના જાઉં દરિયામાં, ચૂપચાપ હું જોતો રહ્યો. અને અંતિમ શેર છે કે બંદગી માટે મેં અપનાવી અનોખી પદ્ધતિ. બંદગી માટે મેં અપનાવી અનોખી પદ્ધતિ. ક્યાં વાત. બંદગી માટે મેં અપનાવી અનોખી પદ્ધતિ. ભાવ તારા 8-10, ચૂપચાપ હું જોતો રહ્યો. ક્યાં વાત ક્યાં વાત ક્યાં વાત. બંદગી માટે મેં અપનાવી અનોખી પદ્ધતિ. ભાવ તારા 8-10, ચૂપચાપ હું જોતો રહ્યો. જળ હતું ખૂબ જ વિવશ, ચૂપચાપ હું જોતો રહ્યો. ના થયું